નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ફરી એક નવી ભરતીની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। આ ભરતી છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગીર સોમનાથ ખાતે વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે। જગ્યાઓ જોઈએ તો ગ્રામ રોજગાર સેવક, ટેકનિકલ આસિસ્ટન્ટ, હિસાબનીશ, ડેટા એન્ટ્રી ઓપરેટર, ગ્રામ સેવક વગેરે જેવી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે। આ જાહેરાત બાબતની સંપૂર્ણ માહિતી આપણે જોઈએ। આઉટસોર્સ દ્વારા આ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે। વીએ એન્ટરપ્રાઇઝ મહેસાણા નામની આઉટસોર્સ કંપની દ્વારા આ ભરતી કરવાની છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગીર સોમનાથની કચેરીમાં વિવિધ સંવર્ગોની ખાલી જગ્યાઓ આઉટસોર્સથી ભરવા અંગે અગાઉ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલ જાહેરાતો રદ કરેલ છે। તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગીર સોમનાથ ખાતે નીચે મુજબના સંવર્ગની ખાલી જગ્યાઓ આઉટસોર્સથી ભરવા માટે તારીખ 20/12/2025 તારીખ 27/12/2025 સુધીમાં લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો પાસે સરકારશ્રીની ઠરાવોની જોગવાઈ અને શરતો મુજબ તથા સરકારશ્રી દ્વારા વખત ઠરાવે તેવા નિયમોને આધીન નીચે મુજબના સંવર્ગોની સામે દર્શાવેલ લઘુત્તમ લાયકાત મુજબ ઉમેદવારો દ્વારા નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે। ઉક્ત અરજી એડીએમ શાખા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગીર સોમનાથ, બીજો માળ, ઈણાજ, તાલુકે વેરાવળ, જિલ્લે ગીર સોમનાથ માંથી મેળવી શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધાનિક પ્રમાણિત કાગળો સાથે અરજી જમા કરાવવાની રહેશે। તો મિત્રો, અહીં ઓનલાઈન અરજી નથી કરવાની, તમારે અહીં આપવામાં આવેલા સરનામે જઈ અને અરજી ફોર્મ લેવાનું છે, તેને ભરી અને પોતાની શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે જે જગ્યાએથી તમે ફોર્મ લેશો એ જ એડ્રેસ ઉપર તમારે ફરી જમા કરાવવાનું રહેશે। અહીં મિત્રો આપણને જગ્યાના નામ આપ્યા છે, તો એડીએમ જિલ્લા કક્ષાએ જે જગ્યાઓની ભરતી કરવાની છે તેની માહિતી અહીં પ્રથમ આપણને આપવામાં આવી છે। ક્રમ નંબર 1 ની અંદર જે જગ્યા છે તે હિસાબની કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। તેમાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત એમકોમ કરેલા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। ક્રમ નંબર 2 ની અંદર મિત્રો જગ્યા છે સુપરવાઇઝર, કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં અરજી કરવા માટે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે। ક્રમ નંબર 3 ની અંદર જે જગ્યા છે તે જુનિયર ક્લાર્ક, કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ સ્નાતક વત્તા સીસીસી પાસ કરેલી હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે। ક્રમ નંબર 4 ની અંદર જે જગ્યા છે તે જુનિયર એકાઉન્ટન્ટ ક્લર્ક, કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત જોઈએ તો બીકોમ વત્તા એમએસ ઓફિસના લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। તાલુકા કક્ષાએ એડીએમ માં જે ભરતી થવાની છે તે જગ્યાઓ જોઈએ તો ક્રમ નંબર 1 ની અંદર જગ્યા છે હિસાબનીશ ની એક જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। આ જગ્યા ઉપર અરજી કરવા માટે ઉમેદવાર બીકોમ કરેલું હોય તેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। ક્રમ નંબર 2 ની અંદર છે વિસ્તરણ અધિકારી, 3 જગ્યાઓ ઉપર ભરતી કરવાની છે। આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત કૃષિ પશુપાલનના સ્નાતક ઉમેદવારો અરજી કરી શકે છે। 3 નંબરની જગ્યા છે મિત્રો ગ્રામ સેવક, કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર અરજી કરવા માટે બેચલર ઇન રૂરલ સ્ટડીઝ માં સ્નાતક થયેલા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। હવે મિત્રો PMAYG જિલ્લા કક્ષાએ જે વિભાગ છે તેની અંદર આ ભરતી થવાની છે, જેની અંદર ક્રમ 1 ની અંદર જે જગ્યા ઉપર ભરતી થવાની છે તે એકાઉન્ટન્ટ, કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં બીકોમ એકાઉન્ટન્સી પ્રથમ વર્ગને અગ્રિમતા આપવામાં આવશે। અહીં અનુભવની વાત કરીએ તો 2 વર્ષનો ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, પબ્લિક સેક્ટર, પ્રાઇવેટ સેક્ટરમાં અનુભવ હોવો જરૂરી છે। નંબર 2 ની અંદર જગ્યા જોઈએ તો ટેકનિકલ પ્રોફેશનલ, અહીં બીઈ સિવિલ પ્રથમ વર્ગને અગ્રિમતા આપવામાં આવશે। અહીં પણ 2 વર્ષનો અનુભવ પ્રાઇવેટ સેક્ટર, ગવર્મેન્ટ સેક્ટર જરૂરી છે। PMAYG તાલુકા કક્ષાએ ભરતી કરવાની છે તે વિભાગની અંદર કુલ 2 કેડરમાં ભરતી થવાની છે। અહીં પ્રથમ કેડર જોઈએ તો વર્ક મેનેજર કમ કોઓર્ડિનેટર, કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। અહીં શૈક્ષણિક લાયકાત જોઈએ તો ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ અને પ્રથમ વર્ગ વાળાને પ્રાથમિકતા આપવામાં આવશે। આ જગ્યા પર અરજી કરવા માટે ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ પણ અહીં જરૂરી છે। ક્રમ નંબર 2 ની અંદર જે જગ્યા છે MIS કોઓર્ડિનેટર, કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આ જગ્યાઓ ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ મિત્રો તો MCA, BCA, PGDCA કરેલા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। આ જગ્યા ઉપર અરજી કરવા માટે પણ 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી
છે। હવે મિત્રો સ્વચ્છ ભારત મિશન જિલ્લા કક્ષાએ ભરતી કરવાની છે। શાખાની જગ્યાઓ જોઈએ તો ક્રમ નંબર 1 ની અંદર ડેટા એન્ટ્રી ઓપરેટર કુલ 1 જગ્યા ઉપર ભરતી કરવાની છે। અહીં PGDCA બેચલર ઇંગ્લિશ અને ગુજરાતીનું ટાઈપિંગનું નોલેજ હોવું પણ અહીં જરૂરી છે। ક્રમ નંબર 2 ની અંદર જે જગ્યા પર ભરતી થવાની છે એન્જિનિયર કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં BE BTech ઇન એન્વાયરમેન્ટ સિવિલ કેમિકલ એન્જિનિયરિંગ કરેલું હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે। અહીં 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। 3 નંબર ઉપર જેવી જગ્યા પર ભરતી થવાની છે HR એન્ડ CB કન્સલ્ટન્ટ ની જગ્યા છે। અહીં 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત MBA MSW માસ્ટર ઇન HR MRS કરેલા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। અહીં અરજી કરવા માટે 2 વર્ષનો અનુભવ જરૂરી છે। 4 નંબરની જગ્યા મિત્રો જોઈએ તો M&E ઓર MIS સ્પેશિયાલિસ્ટ કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી કરવાની છે। આ જગ્યા ઉપર અરજી કરવા માટે માસ્ટર ડિગ્રી ઇન સ્ટેટિસ્ટિક્સ અથવા મેથેમેટિક્સ એન્ડ PGDCA કરેલું હોવું જોઈએ। આ જગ્યા ઉપર અરજી કરવા માટેનો અનુભવની વાત કરીએ તો 2 વર્ષનો અનુભવ હોવો પણ અહીં જરૂરી છે। 5 નંબરની જગ્યા છે મિત્રો એકાઉન્ટન્ટ કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં BCom કરેલા ઉમેદવારો ઓછામાં ઓછા 50% માર્ક્સ હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરવાની છે। આ જગ્યા ઉપર અરજી કરવા માટેનો અનુભવની વાત કરીએ તો અહીં પણ 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। અહીં સ્વચ્છ ભારત મિશન તાલુકા કક્ષાએ જે શાખામાં ભરતી કરવાની છે તેની વાત કરીએ તો ક્રમ નંબર 1 ની અંદર બ્લોક કોઓર્ડિનેટર કુલ 2 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા પર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ગ્રેજ્યુએશન ઇન માસ કોમ્યુનિકેશન સોશિયલ સાયન્સ અથવા રૂરલ સ્ટડીની અંદર સ્નાતક થયેલા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। અરજી કરવા માટે 2 વર્ષનો અનુભવ ઈચ્છનીય છે। ક્રમ નંબર 2 ની અંદર મિત્રો અહીં જગ્યા છે બ્લોક એન્જિનિયર કુલ 9 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે। અહીં પણ 1 વર્ષનો અનુભવ જરૂરી છે। હવે મિત્રો મનરેગા યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ જે ભરતી થવાની છે તેની જગ્યાઓની માહિતી જોઈએ તો ક્રમ નંબર 1 ની અંદર નાયબ જિલ્લા પ્રોગ્રામિંગ કોઓર્ડિનેટર કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં શૈક્ષણિક લાયકાત જોઈએ તો MBA MRS MSW કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે। ઓછામાં ઓછી 5 વર્ષનો આ ક્ષેત્રનો અનુભવ જરૂરી છે। ક્રમ નંબર 2 ની અંદર જગ્યા છે મિત્રો ટેકનિકલ આસિસ્ટન્ટ કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં BE સિવિલ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે। આ જગ્યા ઉપર અરજી કરવા માટે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ જરૂરી છે। હવે મિત્રો મનરેગા યોજના તાલુકા કક્ષાએ ભરતી કરવાની છે તેની જગ્યાઓની માહિતી જોઈએ તો ક્રમ નંબર 1 ની અંદર જગ્યા છે ટેકનિકલ આસિસ્ટન્ટ ડિપ્લોમા સર્વેયર કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર અરજી કરવા માટે ઉમેદવારે ડિપ્લોમા સિવિલ એન્જિનિયર કરેલું હોવું જોઈએ। ક્રમ નંબર 2 ની અંદર જગ્યા છે એકાઉન્ટન્ટ કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં અરજી કરવા માટે ઓછામાં ઓછા 50% સાથે BCom કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે। આ જગ્યા પર અરજી કરવા માટે 1 વર્ષનો અનુભવ પણ જરૂરી છે। 3 નંબરની જગ્યા છે MIS કોઓર્ડિનેટર કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આ જગ્યા પર અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત જોઈએ તો MCA CA PGDCA કરેલા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। 1 વર્ષનો અનુભવ પણ જરૂરી છે। ગ્રામ રોજગાર સેવક મિત્રો અહીં કુલ 3 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આ જગ્યા પર અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત જોઈએ તો સ્નાતક કરેલા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। અહીં મિત્રો NRLM જિલ્લા કક્ષાએ જે શાખા છે તેમાં આ ભરતી થવાની છે। તો અહીં મર્યાદાની પણ માહિતી આપણને આપવામાં આવી છે। તો મહત્તમ ઉંમર 30 વર્ષ વિભાગની અંદર જે જગ્યાઓની ભરતી થવાની છે તેની માહિતી લઈએ તો ક્રમ નંબર 1 ની અંદર પ્રોજેક્ટ મેનેજર જિલ્લા કક્ષાએ કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। અરજી કરવા માટે માન્ય પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેન્કિંગ ફાઇનાન્સ MBA PGDM કરેલા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। આ જગ્યા ઉપર અરજી કરવા માટે સંબંધિત ક્ષેત્રનો 2 વર્ષનો અનુભવ પણ જરૂરી છે। ક્રમ નંબર 2 ની અંદર જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર એગ્રી હોર્ટી એન્ડ ડેરી જિલ્લા કક્ષાએ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર ભરતી થવા માટે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટ કૃષિ બાગાયત પશુપાલનમાં અનુસ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા ઉપર અરજી કરવા માટે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ જરૂરી
છે। 3 નંબરની જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર, HR, એડમિન, એકાઉન્ટન્ટ જિલ્લા કક્ષાએ કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની। માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી સંસ્થામાંથી હ્યુમન રિસર્ચમાં MBA, MSW માં કરેલા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। અહીં અરજી કરવા માટે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ જરૂરી છે। ક્રમ નંબર 4 ની અંદર આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર જિલ્લા કક્ષાએ કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। તેની શૈક્ષણિક લાયકાત માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી સંસ્થામાંથી PG, ડિપ્લોમા, MBA, MSW, સોશિયલ સાયન્સ સ્નાતક થયેલા ઉમેદવારો અરજી કરી શકે છે। અહીં અરજી કરવા માટે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ પણ જરૂરી છે। હવે મિત્રો અહીં NRLM તાલુકા તથા ક્લસ્ટર કોઓર્ડિનેટર ગ્રામ્ય કક્ષામાં ભરતી કરવાની છે। તો એમાં જે જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેની માહિતી આપણે અહીં મેળવીએ। આ જગ્યાઓ ઉપર ભરતી થવા માટે મહત્તમ 30 વર્ષની વય મર્યાદા હોવી જોઈએ। ક્રમ નંબર 1 ની અંદર અહીં જે જગ્યા ઉપર ભરતી થવાની છે તે તાલુકા આજીવિકા મેનેજર તાલુકા કક્ષાએ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર ભરતી થવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત જોઈએ તો માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી MSW, MBA, ગ્રામીણ વ્યવસ્થાપનમાં અનુસ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। સંબંધિત ક્ષેત્રમાં 2 વર્ષનો ઓછામાં ઓછો અનુભવ પણ જરૂરી છે। ક્રમ નંબર 2 ની અંદર જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર। અહીં કુલ 5 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર ભરતી થવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો BSW, BBA માં સ્નાતક માન્ય યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક પ્રાધાન્ય આપવામાં આવશે। આ જગ્યા ઉપર અરજી કરવા માટે ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। 3 નંબરની જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા માઇક્રો ફાઇનાન્સ માટે કુલ 5 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। અહીં BSW, BBA માં સ્નાતક અથવા તો માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક થયેલા હોય અથવા MSW કરેલા, MBA કરેલા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। અહીં 1 વર્ષનો અનુભવ જરૂરી છે। 4 નંબરની જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા કુટીર અને ગ્રામીણ સેવામાં કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। અહીં પણ BBA અથવા BSW માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કરેલું હોવું જોઈએ અને અનુસ્નાતક કરેલા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। આ જગ્યા ઉપર અરજી કરવા માટે ફ્રેશ અથવા તો 1 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે। 5 નંબરની જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા કૃષિ। કુલ 5 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। અહીં શૈક્ષણિક લાયકાત જોઈએ તો માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી સંસ્થામાંથી BRS, ABM, BSW માં સ્નાતક, MRS, MSW માં અનુસ્નાતકની ડિગ્રી ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે। આ જગ્યા ઉપર અરજી કરવા માટે 1 વર્ષનો અનુભવ। 6 નંબરની જગ્યા છે મિત્રો ક્લર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર તાલુકા કક્ષાએ કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં ભરતી થવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ધોરણ 12 પાસ અને CCC હોવું જરૂરી। 7 નંબરની જગ્યા છે ક્લસ્ટર કોઓર્ડિનેટર। કુલ 7 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। ધોરણ 12 પાસ અને CCC અને માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકને પ્રાધાન્ય આપવામાં આવશે। તો મિત્રો આ હતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગીર સોમનાથ કચેરીઓમાં વિવિધ સંવર્ગોની ખાલી જગ્યાઓ આઉટસોર્સથી ભરવા માટેની જાહેરાતની માહિતી। જો તમે આ પ્રમાણેની શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા હોય તો તારીખ 20/12/2025 થી 27/12/2025 સુધીમાં અહીં આપવામાં આવેલા સરનામેથી ફોર્મ મેળવી અને એ અરજી ફોર્મની અંદર માંગ્યા મુજબના ડેટા ફિલઅપ કરી અને રૂબરૂ એ જ સરનામે ફરી જમા કરાવવાની રહેશે। જો તમને આ માહિતી સભર વિડીયો સારો લાગ્યો હોય અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને આ માહિતી સભર વિડીયો તમારા મિત્રોને પણ શેર કરો। ધન્યવાદ, આભાર।